ગુજરાતનો તાત મુકાઈ ગયો છે ચિંતામાં. અચાનક આવી ગયો છે વાતાવરણનો પલટો આવવાને કારણે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તેમજ મોટા ભાગના વિસ્તારોમાં ભારે તેમજ અતિ ભારે પવન ફૂંકાયા હતા. ત્યારબાદ કઈક જગ્યાએ સામાન્ય વરસાદ તો કઈક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂત બહુ મૂંઝવણમાં મુકાયો હતો, કારણ કે અત્યારે ઊભા પાકને ઘણી બધી નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. કારણ કે ઘઉં, ચણા જેવા અત્યારે રવિ પાકોને બહુ વધારે નુકસાન થયું છે, કારણ કે અત્યારે લણણીના ટાઈમે આ વરસાદ આવવાના કારણે બહુ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોને લગભગ 99 થી 98% કામ પતી ગયું છે લણવાનું. તેમજ છેલ્લી ઘડીએ ખેડૂતોને જ્યારે કમાવાનું આવે કે જ્યારે પાક લઈ અને બજારમાં મૂકવાનો આવે, ખેડૂતોના મહેનત ઉપર પાણી ફેરવવા આવી ગયો છે વરસાદના કારણે ઘણા ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. વરસાદની વાત કરીએ તો ક્લાઇમેટ કંટ્રોલ ચેન્જના કારણે જે આ સ્થિતિ સર્જાઈ છે, કારણ કે દિવસે ને દિવસે ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે ઘણા બધા પરિબળો અહીં જવાબદાર રહેતા હોય છે. કારણ કે ઉત્તર દિશાથી આવતા ઠંડા પવનોના લીધે આ બધા વાદળો બંધાયા હતા, અને જેના લીધે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે તેમજ હળવા વરસાદ પડવાનો શરૂ થઈ ગયું હતું. વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને પણ ઘણું બધું નુકસાન થયું હતું. વાત કરવામાં આવે તો સવારથી આકાશમાં વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું હતું, જ્યારે બપોર પછી ધીમે ધીમે વાદળો બંધાઈ અને નાના મોટા છાંટા થવાનું ચાલુ થઈ ગયું. ત્યારબાદ 6 થી 6:30 વચ્ચે અહીં વરસાદ આવવાનું શરૂ થઈ ગયું હતું. જોકે આ વરસાદમાં કોઈ પણ જાનહાનિ માનહાનિના લગભગ તો કોઈ અત્યારે કિસ્સા અમને મળવા પાત્ર થયા નથી, અને કોઈ પણ એવી માહિતી પણ નથી. પણ કઈક જગ્યાએ વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશયી થયા છે જેવી માહિતીના અહેવાલ સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યા છે. કારણ કે સવારથી જ એવો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ બપોર પછી પવન ફૂંકાવાની દિશા અને એની ઝડપમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો, જેથી કરી અને જે પવન હતો તે મધ્યમમાંથી લઈ અને ઝડપી થવાના કારણે આખા વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના પગલે ખેતરમાં લણેલા પાકને પણ ઘણું બધું નુકસાન થયું હતું, જેના કારણે ભારે પવનના લીધે પાકો ઉડી અને બીજા ખેતરોમાં જતા રહ્યા હતા. વાત કરીએ અન્ય સમાચારોની, તો અન્ય સમાચારોમાં એવું છે કે જો હવે તમારે બાઇક લઈ, કાર લઈ અથવા તો કોઈ પણ વાહન લઈ અને તમારો રોડ ઉપર નીકળવું, તમારે સાવચેત રહેવું બહુ જરૂરી છે. કારણ કે રોડ ઉપર એવા અસામાજિક તત્વો આવી ગયા છે કે જે તમને ભૂલ એમની હશે પણ તો પણ તમારો વાંક કાઢશે. એટલે આવા જ અસામાજિક તત્વોથી બચવા તેમજ આપણું પોતાનું રક્ષણ કરવા, કોઈનું રક્ષણ કરવા નહીં પણ ફક્ત ને ફક્ત પોતાનું રક્ષણ કરવા માટે હંમેશા ગાડીમાં ડેશ કેમ લગાવવો જરૂરી હોય છે. ડેશ કેમ હોવા છતાં પણ કોઈ અમુક ટાઈમે માનવા તૈયાર નથી હોતા, અને એમ પણ કહેતા હોય છે કે તમે શું તોડી લેવાના છો. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે છૂટો દોર ઘરેથી મૂકી દીધેલો હોય, એટલે આવા બધા કારણો જવાબદાર રહેતા હોય છે કે પણ રોડ ઉપર પણ રોડ રેન્જ થતી હોય છે. એટલે પણ આપણે જ્યારે પણ આપણું બાઇક, ગાડી કે અથવા તો અન્ય કોઈ પણ સાધન લઈને જઈએ તો આપણે સાવચેતીપૂર્ણ ચલાવવું જોઈએ. અને વધારે કંઈ પણ થાય એવું લાગે કે ના હવે મામલો બહુ ગંભીર બનવા જઈ રહ્યો છે, ત્યારે અવશ્ય પોલીસની મદદ લેવી બહુ જરૂરી છે. કારણ કે પોલીસ તમારી અવશ્ય મદદ કરશે અને તમારો ટોટલ મામલો થાળે પાડી દેશે. એટલે જ તમારે આવા અસામાજિક તત્વો સાથે ક્યારે પણ વાત ભેળવી ન જોઈએ, અને તમારે હંમેશા સાચવીને જ ચાલવું જોઈએ. રોડ છે એટલે રોડ ઉપર હંમેશા તો સાચવીને ચાલવું બહુ જરૂરી છે. તો મિત્રો, મળીશું કાલે એક નવા સમાચાર સાથે.